ઉગાડવા, વૃક્ષોની જાળવણી કરો ના પેલો એક થોડા ઘણા એના વોટિંગ માટે લોકોને પોતાના તરફ કરતા માટે આદિવાસીને જંગ આપો, કાપો કાપો, ખેડો ખેડો. આ માણસાઈ છે ભાઈ તમારી ધારાસભ્યને આવું શોભે છે? આ બહુ હિંમત પર હું બોલું છું. એ આ બોલવા માટે મને કોઈ જાતનો ડર નથી. ધારાસભ્ય હોય કે મોટો ચમરબંધી હોય, ગેરકાનૂની કૃત્ય કરતો હોય, હું એને જાહેરમાં વખોડી કાઢું છું. કોઈ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે આવા ગુનેગારોની સાથે. કર્મચારી કામ કરે છે કોઈના ફીલ્ડ પર, પોલીસ રીતના કામ કરે છે, એને ધમકાવો તમે. એની ડ્યુટી છે, એને કોઈ અરજી થઈ હોય તો ચેક કરી દેવા માટે પોલીસની ડ્યુટી છે. આ ફોરેસ્ટ વિભાગની ડ્યુટી છે. જે કાયદેસર બધાને ખેડાણ થવા દેવું ને એવું જો નથી હોય તો બધા નક્કી કરો. આદિવાસી સમાજનું સંમેલન બોલાવો કે જંગલ બધા ખેડો તો બધાને ખેડો દો. તમારી આસપાસની ટોળકી, તમારા આસપાસના મિત્રો, તમારા કાર્યકર્તાનો ખેડાવો છો અને બીજો ગરીબ માણસ ક્યાં જશે ભાઈ? ગરીબ માણસ ક્યાં જશે? ધારાસભ્ય અને સગા સંબંધીઓ કે એના આસપાસના લોકો જંગલમાં ફાવે ત્યાં ઘર બાંધી દેવાનું, જંગલની જમીન ખેડી લેવાની. ન્યાય આને ન્યાય ના કહેવાય. ના આપણે બધા ન્યાયના દેવતા પર બેઠેલા, ન્યાય કરવો પડે. બીજા સરકારમાં લખો, તમારી બહુ મોટી જવાબદારી છે. મનસુખભાઈ સંસદ સભ્ય આ વાત કરી ભાષણમાં લખો, તમે મુખ્યમંત્રીને લખો. અને ત્યાંથી પણ અમલવારી નહીં થતી હોય તો ભારત સરકારમાં લખીશ. આવા લોકોને છોડાય ના. કોણ બતાવે છે ચૈતર વસાવાને? કઈ એવી ટોપી છે કે આવા ગુનેગારોને બચાવવાનું કામ કરે છે? જેમની સાથે સાંઠગાંઠ રાખનારા લોકો બંધ કરી દે, એની સાથે વાત પણ ના કરો. નર્મદા જિલ્લામાં આટલી શાંતિ છે. સ્ટેચ્યુ